નમો નમઃ વિદ્યાર્થી મિત્રો. ધોરણ 10 વિષય સંસ્કૃત પદ્ય 20 તથૈવ તિષ્ઠતિ તેમજ રહે છે. શ્લોક 3. તો વિદ્યાર્થી મિત્રો, શ્લોક 3 છે તે ભવભૂતિના ઉત્તર રામચરિતમાંથી લેવામાં આવ્યો છે. ભવભૂતિના ઉત્તર રામચરિતમાંથી શ્લોક 3 છે તે લેવામાં આવ્યો છે. તો શ્લોક 3નો અભ્યાસ કરીએ. વજ્રાત અપી કઠોરાણી મૃદુની કુસુમાત અપી લોકોતરાણામ ચેતાંસી કોનું વિજ્ઞાતુમ અર્હતિ. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અન્વયની સાથે શબ્દાર્થ જોઈએ. તો પ્રથમ અન્વય છે લોકોતરાણામ, જેનો અર્થ થશે સામાન્ય લોકોથી ચડિયાતા માણસોના. અહીં સમાસ પણ છે. લોકેભ્યઃ ઉત્તરાહા પંચમી તત્પુરુષ સમાસ. દ્વિતીય અન્વય થશે વજ્રાત અપી. વજ્રાદપી શબ્દ છે ત્યાં સંધિ છૂટી પડે છે. વજ્રાત પ્લસ અપી, જેનો અર્થ થશે વજ્ર કરતા પણ. કઠોરાણી તે શ્લોકનો ત્રીજો અન્વય છે. તેનો અર્થ થશે કઠોર. કુસુમાત અપી, કુસુમાદપી છે ત્યાં પણ સંધિ છૂટી પડે છે. કુસુમાત પ્લસ અપી. કુસુમાત પ્લસ અપી છે શબ્દ છે તે શ્લોકનો ચોથો અન્વય છે, જેનો અર્થ થશે કુસુમ અર્થાત ફૂલ, ફૂલ કરતાં પણ. મૃદુની, મૃદુનીનો અર્થ થશે કોમળ. ચેતાંશી અર્થાત મનને, ચેતાંશીનો અર્થ થશે મનને. કહનું ખરેખર કોણ. વિજ્ઞાતુમ અર્હતિ જાણવા યોગ્ય છે અથવા તો જાણી શકે છે. વિદ્યાર્થી મિત્રો, ત્રીજા શ્લોકમાં મહાપુરુષોના મનની લાક્ષણિકતા દર્શાવી છે. તેમાં શું કહેવામાં આવેલું છે કે મહાપુરુષનું મન વજ્રથી પણ કઠોર અને પુષ્પથી પણ કોમળ હોય છે. તો અન્વયને આધારે આપણે અનુવાદ જોઈએ. તો પ્રથમ અન્વય કયો છે? લોકોતરાણામ અર્થાત સામાન્ય લોકોથી ચડિયાતા માણસોના અથવા તો ચડિયાતી કોટી માણસોના. વજ્રાત અપી વજ્ર કરતાં પણ. કઠોરાણી કઠોર. કુસુમાત અપી અને ફૂલ કરતાંય મૃદુની કોમળ. ચેતાંશી અર્થાત મનને. કહનું ખરેખર. વિજ્ઞાતુમ અર્હતિ કોણ જાણી શકે છે? અનુવાદ ફરીવાર જોઈએ. સામાન્ય લોકોથી ચડિયાતી કોટીના માણસોના વજ્ર કરતાં પણ કઠોર અને ફૂલ કરતાંય કોમળ એવા મનને ખરેખર કોણ જાણવા સમર્થ છે? તો વિદ્યાર્થી મિત્રો, આ શ્લોકમાં મહાપુરુષોના મન કોમળતા અને કઠોરતા એમ બંને ગુણો ધરાવે છે એવું દર્શાવવામાં આવ્યું છે. શબ્દાર્થ જોઈએ ફરીવાર. લોકોતરાણામ સામાન્ય લોકોથી ચડિયાતા માણસોના અથવા તો ઉચ્ચ કોટીના માણસોના. સમાસ છે લોકેભ્યઃ ઉત્તરાહા પંચમી તત્પુરુષ સમાસ. વજ્રાત અપી અર્થાત વજ્ર કરતાં પણ. કઠોર જેનો અર્થ કઠોરાણી જેનો અર્થ થશે કઠોર. કુસુમ અર્થાત ફૂલ. મૃદુની જેનો અર્થ થશે કોમળ. ચેતાંશી અર્થાત મનને. વિજ્ઞાતુમ જાણવા યોગ્ય છે અથવા તો જાણી શકે છે. અનુવાદ જોઈએ. સામાન્ય લોકોના ચડિયાતી કોટીના માણસોના
વજ્ર કરતાં પણ કઠોર અને ફૂલ કરતાંય કોમળ એવા મનને ખરેખર કોણ જાણવા સમર્થ છે? અનુવાદ ફરીવાર. સામાન્ય લોકોથી ચડિયાતી કોટીના માણસોના વજ્ર કરતાં પણ કઠોર અને ફૂલ કરતાંય કોમળ એવા મનને ખરેખર કોણ જાણવા સમર્થ છે? તો વિદ્યાર્થી મિત્રો, આ શ્લોકના આધારે અર્થ વિસ્તાર પણ પૂછાય છે. તો અર્થ વિસ્તાર જોઈએ. પ્રસ્તુત પંક્તિઓમાં કવિ મહાપુરુષોના સ્વભાવની પ્રશંસા કરે છે. તો પ્રસ્તુત શ્લોક છે તેમાં કવિએ મહાપુરુષોના સ્વભાવની પ્રશંસા કરેલી છે. તો મહાપુરુષોના મન કેવા હોય છે? તો મહાપુરુષોના મન કોમળ અને કઠોરતા એમ બંને ગુણો ધરાવે છે. મહાપુરુષનું મન છે તે કોમળતા અને કઠોરતા એમ બે ગુણો ધરાવે છે. પરંતુ જ્યાં સિદ્ધાંત પાલનનો પ્રશ્ન હોય કે દેશહિત અથવા ન્યાયનો મુદ્દો હોય ત્યાં તેઓ મક્કમ રહે છે. મહાપુરુષોના મન છે તે કોમળતા તો ધરાવે જ છે, પણ જ્યાં સિદ્ધાંત પાલનનો પ્રશ્ન આવે અથવા દેશહિત અથવા ન્યાયનો મુદ્દો હોય ત્યાં તેઓ મક્કમ રહે છે. ગમે તેવા ભારે દબાણ કે વિરોધને તેઓ વશ થતા નથી. મહાપુરુષ છે તેમના પર ગમે એવું દબાણ આવે કે તેમનો વિરોધ થાય પણ તેઓ હાર માનતા નથી. ત્યારે તેમનું મન વજ્ર જેવું કઠોર બની જાય છે. પરંતુ જ્યારે સામાન્ય સ્થિતિ હોય ત્યારે તેમનો સ્વભાવ એકદમ દયાળુ ફૂલ જેવો કોમળ અને પ્રેમાળ હોય છે. જ્યારે દેશહિત માટેનો કંઈ મુદ્દો હોય ત્યારે મહાપુરુષોએ મક્કમ રહે છે. દબાણ કે વિરોધને વશ થતા નથી. પરંતુ જ્યારે સામાન્ય સ્થિતિ હોય ત્યારે તેમનો સ્વભાવ કેવો હોય? તો એકદમ દયાળુ ફૂલ જેવો કોમળ અને પ્રેમાળ હોય છે. બીજાના કષ્ટો કે મુસીબતો જોઈ તેઓ દ્રવિત થઈ જાય છે. બીજાના દુઃખ જોઈ તે દ્રવિત થઈ જાય છે. અમેરિકન રાષ્ટ્રપતિ અબ્રાહમ લિંકન પોતાની સંવેદનશીલતા માટે પ્રસિદ્ધ હતા. અમેરિકાના રાષ્ટ્રપતિ છે અબ્રાહમ લિંકન, તે પોતાની સંવેદનશીલતા માટે પ્રસિદ્ધ હતા. પોતે ગરીબીમાં મોટા થયા હતા. અબ્રાહમ લિંકન છે તે ગરીબીમાં મોટા થયા હતા. તેથી સમાજના દલિત પીડિત વર્ગ પ્રત્યે તેમને ભારે સહાનુભૂતિ હતી. એ જ લિંકને દાસત્વનો અંતના પ્રશ્ને ગૃહયુદ્ધ ઘોષિત કરવામાં પાછી પાની નહોતી કરી. હવે અમેરિકાના રાષ્ટ્રપતિ હતા અબ્રાહમ લિંકન, તે પોતાની સંવેદનશીલતા માટે પ્રસિદ્ધ હતા. તે ગરીબીમાં મોટા થયેલા હોવાથી તેને સમાજના દલિત પીડિત વર્ગ પ્રત્યે સહાનુભૂતિ હતી. માટે લિંકને દાસત્વનો અંતના પ્રશ્ને ગૃહયુદ્ધ ઘોષિત કરવામાં પણ પાછી પાની કરી નહોતી. એ જ રીતે ભારતના લોહ પુરુષ સરદાર પટેલ. સરદાર પટેલ છે તે ભારતના લોખંડી પુરુષ તરીકે ઓળખાય છે. તો ભારતના લોહ પુરુષ સરદાર પટેલ અદાલતમાં એક મહત્વનો કેસ લડી રહ્યા હતા. તે વખતે તેમને તેમના ઘરેથી એક દુઃખદ સંદેશાવાળી ચિઠ્ઠી મળી. જ્યારે સરદાર પટેલ છે તે કોર્ટમાં કેસ લડી રહ્યા હતા ત્યારે તેમને ઘરેથી એક દુઃખદ સંદેશાવાળી ચિઠ્ઠી મળી. પરંતુ એ ચિઠ્ઠી વાંચ્યા પછી પણ તેઓ અડગ રહ્યા. સરદાર પટેલે ચિઠ્ઠી તો વાંચી લીધી પણ એ વાંચ્યા બાદ પણ તેઓ અડગ રહ્યા અને પોતાનું અદાલતી કામ શાંતિપૂર્વક પૂરું કર્યું. ચિઠ્ઠી વાંચ્યા બાદ પણ
તેમણે તેનું અદાલતી કામ છે તે શાંતિપૂર્વક પૂરું કર્યું. તે ચિઠ્ઠીમાં શું હતું? તો તે ચિઠ્ઠીમાં તેમની પત્નીના મૃત્યુના સમાચાર હતા. આમ મહાપુરુષો પરિસ્થિતિ મુજબ વજ્રથી કઠોર અને ફૂલ કરતાં પણ કોમળ બની શકે છે. રાષ્ટ્રપિતા ગાંધીજી પણ એવા જ મહાપુરુષ હતા. હિન્દુસ્તાનના સ્વાતંત્ર્યની લડતમાં તેમના કોમળ હૃદયની કઠોરતા છતી થતી હતી. ખરેખર મહાપુરુષોના મન અને હૃદયની આ અસાધારણ વિશેષતા ભગવાન બુદ્ધ, મહાવીર સ્વામી, ઈસુ ખ્રિસ્ત, લાલ બહાદુર શાસ્ત્રી વગેરે સૌના જીવનમાં દ્રષ્ટિગોચર થાય છે. તો વિદ્યાર્થી મિત્રો, આપણે અર્થ વિસ્તાર સમજ્યો. હવે શ્લોકનો શબ્દાર્થ, શ્લોકનો અનુવાદ અને અર્થ વિસ્તાર છે તે ફરજિયાત પાકી બુકમાં લખવાનો છે. અને આજના વિડીયોમાં કંઈ પણ પ્રશ્ન હોય તો કોમેન્ટ બોક્સમાં લખીને જાણ કરવી, જેથી તમારા પ્રશ્નનું સોલ્યુશન થઈ શકે. અસ્તુ વિદ્યાર્થી મિત્રો.